ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ પર? ખુલ્લેઆમ દારૂડિયાના વીડિયો વાયરલ. કાયદા પર ઉઠ્યા સવાલો. ગુજરાતમાં વર્ષોથી અમલમાં રહેલો દારૂબંધી કાયદો હવે માત્ર કાગળ પર જ સીમિત રહી ગયો હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં યુવક ખુલ્લેઆમ આપણા પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના સ્ટેચ્યુ પાસે દારૂ પી ખેલ કરે છે. જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે રાજકોટના ઇન્દિરા સર્કલ ખાતેના છે, જે એક દારૂડિયો પોટલી પીને ખુલ્લેઆમ ઇન્દિરા ગાંધીના સ્ટેચ્યુ પાસે ખેલ કરી રહ્યો હોય તે દર્શાય છે. શરમજનક વાત એ છે કે આવા દારૂડિયાઓ ખુલ્લેઆમ દારૂ પી જરા જાહેર ખેલ કરતા હોય છે, છતાં તંત્રને કેમ ધ્યાનમાં આવતું નથી? એનો મતલબ એવો છે કે હજુ પણ રાજકોટમાં દારૂ ખુલ્લેઆમ મળી રહ્યો છે. તો દારૂ મળે છે ક્યાં? તે સવાલ જનતા દ્વારા ચર્ચાનો વિષય બની રહ્યો છે. આમ તો સામાન્ય માણસ દારૂ પી રખડતો હોય છે ત્યારે પોલીસ તરત તે વ્યક્તિને પકડી કાર્યવાહી કરે છે. તો દારૂ બનાવનાર શખ્સો ઉપર કેમ કોઈપણ જાતના પગલાં લેવામાં આવતા નથી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ભારત સ્વરાજ ન્યૂઝ સાથે ક્રાઇમ રિપોર્ટર રવિરાજ સિંધવ.